જય શ્રી સ્વામિનારાયણ. પહેલા માણસો બધા વર્લ્ડ ટૂર ઉપર નીકળતા, અત્યારે કોરોના વાયરસ વર્લ્ડ ટૂર ઉપર નીકળ્યો છે. જે દરરોજ એમ કહેતા કે હે ભગવાન મને ઉપાડી લે, મને ઉપર લઈ લે, એવા વૃદ્ધ દાદા દાદીઓએ આજે કોરોનાને કારણે ઉકાળો પીતા થઈ ગયા છે. આખી દુનિયા કોરોનાની રસી શોધે છે, પણ સૌરાષ્ટ્ર આખું 135 ના માવા ગોતે છે કે મેળ પડતો નથી. એક નાનકડો છોકરો આવ્યો કે સ્વામી આ વાયરસને ડબ્બીમાં ભરી શકાય? કીધું કેમ? તો કે આવતા વર્ષે પરીક્ષા આવે ને એ પહેલા છૂટો મૂકી દેવાય. બધા પાસ. ચારેય બાજુ આજે એક કોરોનાના કેરનો માહોલ. Kapıda it kaptı, kattı kattı, kaptı kattı. Kıs kıspasa kıspa, kısışpasa kıspa. Ümit. જો હું કીધું સમજ્યા તમે? એને કીધું ઘરમાં બેઠા બેઠા ખુશ 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 જી કરવું હોય ને કર્યા રાખો, પણ ઘરની બહાર નીકળતા નહીં. કારણ કે આ છે ને કોરોના છે, કોલેરા નથી કે 2 બાટલા ચડાવો સારું થઈ જાય. એક ક્યાંથી ઠેઠથી મેસેજ આવ્યા, સમજો ઘરમાં પડ્યા રહ્યો, મોજ કરો યાર. Kırkada kırkar karbar, kırkar karda ağar karbar al. હા કહી દીધું સમજી ગયા ને? બરોબર. માટે ઘરે રહો, સુરક્ષિત રહો અને ઘેર બેઠા તીરથ કરો. પૂજ્ય ગુરુ મહારાજ શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામી એમની સૂત્રાત્મક વાતોમાં એક બહુ સરસ વાત કરે. આજે માણસ પોતાના દુઃખે દુઃખી નથી, પણ બીજાના સુખે દુઃખી છે. માણસ બીજાનું સુખ જોઈ શકતો નથી. આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધન હોય ને તો એ સંતોષ છે. અસંતોષ, સરખામણી, દેખાદેખી, આ બધું જ એ દુઃખી થવાનું પરિબળ છે ને કારણ છે. ભગવાને જે આપ્યું છે એમાં સંતોષ માની અને રહીએ તો એ સૌથી મોટામાં મોટું સુખ છે. પણ માણસોની અપેક્ષાઓ એટલી બધી વધી ગઈ છે કે એના કારણે પોતે દુઃખી થાય છે. એક માણસ મંદિરમાં આવ્યો, ભગવાનને જેમ ફાવે એમ કહેવા માંડ્યો કે ભગવાન હાવ તમે કેવા છો, મને હાથમાં પહેરવા લક્કી, ઘડિયાળ, વીંટી કાંઈ આપ્યું નથી. હે ભગવાન તમે હાવ કેવા છો, હું તમારું આટલું ભજન કરું તો પગમાં પહેરવા મને બૂટ નથી આપ્યા સારા. હે ભગવાન તમે હાવ કેવા છો, મને આંખે પહેરવા સારા ચશ્મા નથી આપ્યા. થોડી વાર પછી એ મંદિરની બહાર નીકળ્યો ને મંદિરની બહાર ભિખારીઓની લાઈન જોઈ. એ ભિખારીઓને જોઈને સીધો જ પેલો ભાઈ મંદિરમાં આવી અને ભગવાન પાસે માફી માગીને રડવા માંડ્યો અને ભગવાનને કહેવા લાગ્યો કે હે ભગવાન, ભલે તમે મને લક્કી, ઘડિયાળ, વીંટી નથી આપી, હાથ તો આપ્યા છે. બહાર બેઠા ને એમાંના કેટલાયને હાથ પણ નથી. ભલે તમે મને આંખે પહેરવા સારા ચશ્મા નથી આપ્યા, સારી આંખ તો આપી છે. બહાર બેઠા એમાંના કેટલાયને આંખ પણ નથી. ભલે તમે પગે પહેરવા બૂટ નથી આપ્યા, પગ તો આપ્યા છે. બહાર બેઠા એમાંના કેટલાયને પગ પણ નથી. વાલા દર્શકો, ભગવાને દરેકને પોતાની કેપેસિટી કરતા અધિક આપ્યું છે. આ દુનિયામાં કોઈનો પ્રેમ ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ વધારે હોય છે. અને એટલા માટે લખ્યું છે કે નાહી ગિન કે દિયા, નાહી તોલ કે દિયા, મેરે પ્રભુ ને જો કુછ ભી દિયા દિલ ખોલ કે દિયા. વાહ તો કરો. ભગવાને બધાને પોતાની કેપેસિટી કરતા વધુ આપ્યું છે, પણ માણસ બીજાનું સુખ જોઈ અને અંદર અંદર બિળા કરે છે. જે નથી એની ચિંતામાં જે છે એ પણ ભોગવી શકતો નથી. આજે પરિસ્થિતિ આવી છે. સત્યનારાયણની કથા ચાલતી હશે, કથા પૂરી થઈ એટલે શીરો વહેંચાતો હતો. હવે સત્યનારાયણની કથાનો જે શીરો એનો જે સુગંધ અને સ્વાદ એ અલગ જ હોય. એટલે એ લાઈનમાં બધા શીરો લેવા માટે ગયા. એમાં એક ભાઈ પણ શીરો લેવા માટે ગયા. શીરો લીધો. એને એમ થયું કે હવે આટલો સરસ સોડમદાર ને સુગંધીદ્વાર સ્વાદિષ્ટ શીરો, એટલે તો મેળ ન આવે. એટલે પાછો એ લાઈનમાં જોડાઈ ગયો અને જે હાથમાં શીરો લીધો તે જમણો હાથ પાછળ સંતાડી દીધો અને ધીમે 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 કરતા કરતા લાઈન આગળ વધતી હતી
અને જ્યાં એ શીરાનો પ્રસાદ વેચાતો હતો ત્યાં પહોંચ્યો, ત્યાં થાળામાં પ્રસાદ ખૂટી ગયો અને હાથ પાછળ હતો, પાછળથી બકરું આવીને લબરકું મારી ગયું. ક્યાંય કોઈ વસ્તુ હાથમાં આવી નહીં. અપેક્ષાઓ જ માણસની એટલી બધી છે, ક્યારેય પૂરી થવાની નથી. બાજુના ઘરમાં એ ક્યાંક કોઈ સારો શર્ટ લઈને આવશે તો તરત એમ થશે કે એની પાસે કેટલો સરસ શર્ટ છે, મારી પાસે નથી. બાજુમાં કોઈ સારી સાડી કે ડ્રેસ લઈને આવશે તો એમ થશે કે એની પાસે કેટલી સારી સાડી કે ડ્રેસ છે. એટલે માણસની અપેક્ષાઓ દિન પ્રતિદિન વધતી જાય છે. કહેવાનું તાત્પર્ય તો એટલું જ છે કે માણસ આજે બીજાના સુખે દુઃખી થાય છે. એક બહુ સરસ પ્રસંગ કેવો છે. ખરેખર તો અંતરની અમીરી એ માણસને સુખી બનાવે છે, બાહ્ય અમીરી સુખી નથી બનાવતી. સંતોષ રૂપી ધન જેની પાસે હશે ને એને જીવનમાં અંતિમ શ્વાસ સુધી સુખ આવશે. એક જમીનદાર, એટલી બધી એની જમીનો હતી અને એ આખા પંથકનો સૌથી અમીર માણસ કહેવાતો. એમાં એક વખત 5 વાગે એના જેટલા ખેતરો હતા બધા ખેતરોમાં ઘોડી ઉપર બેસી અને બધે ચક્કર મારવા નીકળો, ક્યાં શું ચાલે છે નિરીક્ષણ માટે નીકળો. એમ બધે ખેતરે થતા થતા છેલ્લું ખેતર એક હતું, ત્યાં એ જમીનદાર આવ્યો અને એમાં બરાબર સાંજનું ટાણું થવા માંડ્યું. છેલ્લા ખેતરનો જે રખેવાળ હતો હુસૈન, એ હુસૈન આંખો બંધ કરીને બેઠેલો, આગળ થાળી પડેલી અને થાળીની અંદર રોટલો, ડુંગળીનો દડો, ગોળ અને દહીં. થોડી વાર પછી આમ આંખો ખોલીને જોયું ત્યાં તો સામે જમીનદાર. તરત જ ઊભો થઈ ગયો. અરે માલિક, તમે આવ્યા, મને ખબર ન રહી. હું મારા ભગવાનનો આભાર માનવામાં વ્યસ્ત હતો, એટલા માટે મને ખબર ન રહી. એટલે પેલા જમીનદારે કીધું, કેમ ભગવાનનો આભાર માનવા વ્યસ્ત હતો? માલિક, મને મારા પૂરતું જમવાનું મળી ગયું ને એટલા માટે હું ભગવાનને આભાર માનતો હતો. જમીનદારે આમ થાળીમાં નજર નાખી. હવે રોજને માટે પાક પકવાન, મેવા, મીઠાઈ જમતા હોય એને તો આ થાળીમાં રોટલો, દહીં ને ગોળનું ગાંગડી હોય તેને તો ફીકું લાગે ને. એને એમ થાય કે આવું તુચ્છ પદાર્થ માટે તું ભગવાનનો આભાર માનશો. પેલો હુસૈન કહે છે કે માલિક, મને મારા પૂરતું મળી ગયું, મને બહુ આનંદ છે, શાંતિ છે, હું ભગવાનને થેન્ક યુ કહેતો હતો. પણ માલિક, મારે તમને આજે એક વાત કરવી છે. શું? તો કે માલિક, આજે મને વહેલી સવારે એક સ્વપ્ન આવ્યું હતું. એક દેવદૂતે મને દર્શન દીધા ને એવું કીધું કે આવતીકાલે સવારે 5 વાગે આ પંથકના સૌથી અમીર માણસનું મૃત્યુ થવાનું છે. અને ભાઈ, પંથકનો અમીર માણસ તો સામે ઊભો તો સાંભળતો તો એ જ પરસેવો વળી ગયો. એ કે એવું બધું ખોટું હોય, એવું સ્વપ્નું બપનું સાચું ન હોય કાંઈ, એમ કરી અને જમીનદાર ત્યાંથી નીકળી. પણ ભાઈ, મૃત્યુના સમાચાર સાંભળે એટલે ગમે એવો માણસ હોય હલબલી જાય. એક આમ માણસ ધ્રુજતો તો તરતર. કોઈ પૂછ્યું કેમેલા ધ્રુજે છે? તો કે ટ્રકની અડફેટે આવતા આવતા રહી ગયો. તો કે પણ હવે શું છે? તો કે ટ્રકની પાછળ લખ્યું હતું ફિર મિલેંગે. આ બાજુ પેલા જમીનદારને એમ થયું કે ઓહો, મારું મોત 5 વાગે. એને જેટલા વૈદ, હકીમો, ડોક્ટરો હતા બધાને બોલાવ્યા, બધાએ ચેકઅપ કર્યું, નખમાય રોગ નહીં. એટલે બધાએ કીધું કે તમે ચિંતા ન કરો, એ માણસ તો ગમે ત્યારે ગમે બોલી નાખે, એને કઈ ભાન ન હોય બોલવાની, તમે શું કામ ચિંતા કરો છો? એમ થોડું કઈ મૃત્યુ આવી જાય. એટલે પેલાને એમ થાય કે નહીં, વાત સાચી છે, એમ કઈ થોડું આપણે મરી જઈશું. થોડી વાર પછી પાછું યાદ આવે કે પેલો કહેતો હતો ને એનો જે રણકાર હતો ને એના આધારે તેમ લાગે છે કે નક્કી મારે 5 વાગે તો મરવાનું જ છે. હવે આખી રાત આમને આમ ગડમથલ ચાલતી રહી. આમને આમ ગડમથલ કરતા કરતા સવારના 4:45 વાગ્યા. બધા એલર્ટ થઈ ગયા. જે જમીનદારની આજુબાજુ હતા ને એને એમ તો હતું જ મનમાં કે માલિક જવાના તો છે, એને પૂર્વ તૈયારી બધી કરી જ રાખેલી, જો જાય તો કફન વગેરે બધું તૈયાર જ સીધું.
5 વાગ્યા બધાએ એલર્ટ થઈ ગયા. 5:15 થયા તોય હજી જમીનદાર તો જીવે ને શ્વાસ લે. એટલે બધા મીંડા કહેવા, જો માલિક અમે કહેતા હતા ને, એ માણસોને કાંઈ બોલવાની ભાન ન હોય. એટલે તમારે બહુ ચિંતા ન કરો, તમે નિરાંતે આરામ કરો, કાંઈ તમને થવાનું નથી. જમીનદાર કે હા, એ માણસ તો હાવ ખોટો નીકળ્યો, આખી રાત મને જગાડ્યો. સારું, તમે બધા હવે જાઓ. એમ કરી અને બધા જ્યાં જવા જતા હતા ને એ જ વખતે છેલ્લા ખેતરેથી એક માણસ દોડતો દોડતો આવ્યો અને આવીને કીધું કે માલિક આપણા છેલ્લા ખેતરનો જે હુસૈન ખેડૂત એ આજે 5 વાગે મૃત્યુ પામ્યો. અને ત્યારે પેલા જમીનદાર ચકિત થઈ ગયો કે ઓહો, આખાય પંથકનો સૌથી અમીર માણસ હું કે એ? વાલા દર્શકો, અંતરની અમીરી અને જેટલું સંતોષ હશે એટલું જ એ જીવનમાં કાયમને માટે સુખ આવતું જશે. બાકી આ દુનિયામાં કોઈની અપેક્ષાઓ પૂરી થઈ નથી અને થવાની પણ નથી. સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં એક બહુ સરસ આજ્ઞા કરીને ગયા વર્ષો પહેલા કે આવક કરતા ખર્ચ ઓછો કરવો અને અપેક્ષાઓને માપમાં રાખવી. અસ્તુ. જય સ્વામિનારાયણ.